વડોદરાના ખૂબ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા માનનીય શ્રી યોગેશભાઈ પટેલનું દુઃખદ નિધન થયું છે. એના માટે ખૂબ ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. માનનીય શ્રી યોગેશભાઈ પટેલ સાવલીના સ્વામીજીના આશીર્વાદથી વડોદરા શહેરમાં 8 વખત વિધાનસભા લડ્યા. સાચા અર્થમાં લોકસેવક, જનસેવક, પ્રજાની નાડી પારખી અને પ્રજાને પડતી મુશ્કેલીઓ માટે સાહસિકતાથી, નિડરતાથી, હિંમતથી અવાજ ઉઠાવો. પ્રજા અને સરકાર વચ્ચે સેતુ બનવું. પછી ગમે તે ક્ષેત્ર હોય, આંદોલન હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય, એમણે હંમેશા નિડરતાથી પ્રજાને આ પ્રશ્નોને વાચા આપી છે. સાચા અર્થમાં જોવા જઈએ તો એમની કાર્યપદ્ધતિ, એમનો જનસંપર્ક, વિકાસ માટેની પ્રતિબદ્ધતા, સંગઠન માટેની પ્રતિબદ્ધતા ઉડીને આંખે ઓળગે એવી હતી. એ હજારો કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત હતા. ખાસ કરીને ધાર્મિક ક્ષેત્રની વાત કરીએ તો વડોદરા શહેરમાં 100 કરતાં વધુ મહાદેવ મંદિરોના પુનરુત્થાન કરવામાં એમનો અમૂલ્ય ફાળો હતો. વડોદરામાં શિવજીની સવારી કાઢવી એ પણ એક ઐતિહાસિક કાર્ય એમણે કર્યું. સુરસાગરની મધ્યમાં જે સર્વેશ્વર મહાદેવની સુવર્ણ આચ્છાદિત મૂર્તિ એ ફક્ત વડોદરા શહેરનું સ્મારક નહીં પરંતુ હજારો નાગરિકોના શ્રદ્ધાનું પ્રેરણા સ્ત્રોત છે. ત્યારે આ માનનીય શ્રી યોગેશભાઈ પટેલના નિધન અવસરે ખાસ કરીને એમના તમામ મિત્રો, તમામ સમર્થકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે હું ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. એમના પરિવારજનને ઈશ્વર ન પૂરાય તેવી ક્ષતિ પૂરવાની ક્ષમતા આપે, ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.